મેકઅપ જોવો છો ને તમે? આ અત્યારે અમે છે ને કોમેડી રીલ શૂટ કરતા હતા. 6-7 ફૂટ જેટલો લાંબો છે. પકડીને ટહડીને પાછો અંદર. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, બાપા સીતારામ. આપણે 9 ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને આજ છે શનિવાર, રજા છે આપણે. અને અત્યારમાં છે ને લાઇટ બિલ ભરવા જવું છે. તો લાઇટ બિલ આરક કિસાન લઈ લીધું છે. લાઇટ બિલના પૈસા 1300 રૂપિયા આવ્યું છે. 1400 રૂપિયા. હું લેતો હોય ભાગો ને એને ભાગ લેવા આવું છે અત્યારે. ને આપણે જે બકાલું આવ્યું છે ને, બકાલામાં છે ને તો નવું અપડેટ આવી ગયું છે. ભીંડાની સિંગ આવી ગઈ તો, અને જે કોળતી આવશે બધા ભીંડામાં છે ને થોડીક સિંગું નીકળવા મળી છે. અહીંયા છે દેખાય. આ આપણે ભીંડો બકાલું વાવ્યું છે. રીંગણી બહુ વાર લાગશે હજી મોટી થતા, કેમ કે ધીમે ધીમે યુ તો થાય. અને બીજું શું છે કે અમારે છે ને સીતાફળ છે ને, એમાં સીતાફળ જુઓ અહીં દેખાય પાડ્યું જૂત મને નથી દેખાતું. આમાં અંદર તો પાંદડા આડે છે દોર્યું. અહીંયા સીતાફળ, આ સીતાફળીમાં આવી ગયા છે દાદા. અને જે આવડ્યા છે ને આમાં એટલે સીતાફળ આવ્યા છે. લાટ સીતાફળ આવ્યા છે, કેમ કે 2 સીતાફળ 3 છે. 2 અહીંયા છે ને એક અહીંયા 3 છે ને, એટલે ઘણા સીતાફળ આવવાના છે. તો આપણે ખાવા હોય આવી જજો. ગારિયાધાર નજીકના હોય સીતાફળ પાકે ત્યારે. તો અત્યારમાં છે ને મારે લાઇટ બિલ ભરવા જવું છે ને, તો કાંઈ ને કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. બપોર થઈ જાય. ગારિયાધાર જવાનું છે લાઇટ બિલ ભરવા, એટલે ભાગ લેતો હોય અડધો હાટું ભાગ લેતા હોય. બરાબર ને? હાલો કન્ટિન્યુ રહો. અત્યારે છે ને 11:30 થઈ જશે. અને હું અત્યારે ત્યાં બેઠો ખબર છે જો ગારિયાધાર પંચાયતમાં આવ્યો છે. થોડું કામ ત્યાં આજ રજાનો દિવસ હોય ને, એટલે આમથી આમ આખો દિવસ દોડાઈ જાય આપણે. હજી લાઇટ બિલ ભરવા જવાનું બાકી જ છે. અત્યારે 11:30 થઈ જશે. તો હમણાં આ પંચાયતનું કામ પતાવીને ત્યારે છે ને પહેલાં લાઇટ બિલ ભરવા જવાનું છે. અને પછી 1-2 હજી કામ બજારમાં છે તો એ પતાવવાના છે. 12-12:30 જેવું થઈ જાય. તો કાંઈ નહીં કન્ટિન્યુ રહેજો. ગારિયાધારથી હું લઈને જાઉં છું, તમને ઘરે તમે બતાવીશ. પછી સોળીનું શાક બનાવ્યું છે, રીંગણા બટાકાનું શાક છે. આ છે ને મમતા હાટું બનાવ્યું છે અલગથી, એને કે આખી સોળીનું ખાવાનું વધારે મજા આવે. તો કાંઈ નહીં, હાલો અત્યારે જમી લઈએ ને બપોર પછી છે ને મમ્મી વાગ્યું ટેપ આગળ છે જેવા ટેપ નથી ડેટો પટ્ટી કહેવાય. ડેટો પટ્ટી આગળ છે પપ્પા. મમ્મીને વાગ્યું છે. હા છે ને ડેટો પટ્ટી મારીને અહીંયા તો એક જગ્યાએ અહીંયા વગાડ્યું, બીજી ક્યાં વગાડ્યું છે? જો બીજું અહીંયા જો આ લાદી વગાડી. આ તો કેદુનું છે. આજ લોહી કાઢી નાખ્યા. હે આજ લાદીએ લોહી કાઢી નાખ્યા. 2 જગ્યાએ વગાડ્યું છે એને. અને આને કાંઈ ઉપાધિ નથી. તો તું બિસ્કિટ ખાઈ બેઠો બેઠો. કાંઈ તું સા ઉકળે છે, જાવ સા ઉકાળો. હે સા ઉકળે, સા ભલે ઉકળે. હાલો લગાડજો ડેટો પટ્ટી. હા છે ને મેકઅપ જોવો છો ને તમે? આ અત્યારે અમે છે ને કોમેડી રીલ શૂટ કરતા હતા. મારે તો 2 આંખી છે. મમતા ક્યાં ગઈ? મમતાને બતાવું. આ તો આ બાજુ લૂસી નાખ્યું ને કરતો. બતાય અને લૂસી નાખ્યું તે. અને મારે તો 2 આંખી છે. 2 આંખું છે ને અત્યારે કોમેડી રીલ એવી શૂટ કરતા હતા ને. કોમેડી રીલ શૂટ કરવાની હતી એટલે આ મેકઅપ એવો કર્યો હતો. અને અમારી ચેનલમાં તમે ચેક કરી લેજો. આ કોમેડી રીલ આવશે થોડાક ગમે કાલ પમદી 2 દિવસમાં આવશે ખરા ગમે ત્યારે. એટલે આ મોટું ધોઈને ફ્રેશ થઈ જવી. રવિવારે આવ્યો હતો પણ વહી ગયો તમને. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહ્યો. હમણાં તો મોટું ફ્રેશ થઈને તો અત્યારે છે ને અમે હરદેવ ને હેતુને છે ને લઈને મંદિરે આવ્યા હતા. તો આ મંદિર છે. અને અમારે અત્યારે છે ને અહીંયા સાપ ડેન્જર છે. જુઓ મરી ગયો છે અત્યારે. તો જુઓ કેટલો છે લાંબો. જુઓ 6-7 ફૂટ જેટલો લાંબો છે. એ આ થાંભલો છે ને, આ થાંભલે સોંટીને હેઠો પીડ્યો હતો. જુઓ મરી ગયો અત્યારે. કાગવા આ ઢહડીને બહાર લેવો પકડીને અત્યારે. એ કે ફોટો લેવો હોય કે જો આવડો મોટો સાપ છે એ કે એ બહાર ઢહડીને લાવ્યો અત્યારે. કાગવા કાંઈ નહીં, હાલ સાઈડમાં લઈ લે. ગાડી આવે છે પાછળ, લઈ લે સાઈડમાં. ગવાલ પકડીને
ટવડીને પાછો અંદર. તો મિત્રો અત્યારે છે ને વરસાદ ધીમો ધીમો શરૂ થઈ ગયો છે ક્યારુનો, અને અત્યારે છે ને મારા બિયાર મકવાણા સુરત જાય છે. એ રઘુ આવજો તો કેમ? હા, તો એને છે ને ભાવનું બાસ્કું તૈયાર કર્યું છે. ભાવ હાટું ભીંડો ને એવું મોકલાવ્યું છે. તો એ પાર્સલ દેવાઈને આવ્યો હતો બસની વાટેથી. થોડીક વાર બેસીને પછી વાળું કરવાની બાકી છે આપણે. તો અત્યારે આરતી સંભળાતી છે, મોરલો બોલ્યો. તો આપણે બસમાં બેહાડીને વી આવ્યા છીએ, અને હેતુભાઈ ને હરદેવભાઈ બધા ખાઈ લીધું છે. હા, તે જો સળું કરી લીધું એની તે. હા, લીધું પણ આવો વરસાદ ચાલુ છે તો ખાઈ જ લેવાય ને વેલા છતાં. લાઈટ વહી ગઈ તો અંધારામાં હું આ કેમ ખાવું? એટલે વેલા ખાઈ લેવાય. આ વરસાદનું નક્કી ન હોય ગામડામાં. તો આવું છે. જો એ બધા ખાઈને ખાઈને ઊભા થઈ ગયા, નવરા થઈ ગયા છે. અને જમવામાં છે ને કંટોલાનું શાક મસ્તીનું બનાવ્યું છે. થોડુંક મોડું છે. હે? થોડુંક મોડું છે એટલે તીખા મોળું ને. હા, હા, એમ. તીખા મોડું છે એટલે કલર નથી આવ્યો. મારા હારાએ બનાવ્યું છે શાક, એને જ બનાવ્યું. હા, એ મારા પપ્પાએ બનાવ્યું હોય ને એટલે એવું હોય. કાંઈ ને આપણે ખાઈ લેવું તો હોય. તો અત્યારે વરસાદ તો શરૂ છે ક્યારનો, તો કાંઈ નહીં હશે ને. થોડુંક અમારે એડિટિંગ બાકી છે કોમેડી વિડીયોનું, તો એ કરવા જવું છે રવિને ઘેરે હમણાં. તો કાંઈ નહીં, હાલો. તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું પાછા કાલે નવા બ્લોગ સાથે. તો બધાને જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય. બાય બાય.